ઘર કંકાસમાં ફરી એક વખત ખેલાયો ખૂની ખેલ। પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં અન્ય યુવકની હત્યા। ઝઘડાનું સમાધાન કરવા ગયેલા યુવકની ઘાતકી હત્યા। સુરતમાં છાશવારે હત્યાની ઘટના સામે આવી રહી છે। ડાયમંડ કેપિટલ ગણાતી સુરત નગરી જાણે કે હવે ગુનાખોરીમાં પણ હરણફાળ ભરી રહી હોય તેવો ઘાટ ઘડાયો છે। ફરી એક વખત રાંદેર વિસ્તારમાં મોતનો ખૂની ખેલ ખેલાયો। સમગ્ર ઘટના પર નજર કરીએ તો શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા દિનેશ રાઠોડ અને તેની પત્ની પૂજા રાઠોડ વચ્ચે છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલી રહી હતી। ઘર કંકાસ વધતા પૂજા રાઠોડ રાંદેરના શારદાનગરમાં રહેતા ભાઈના ઘરે રહેવા માટે ચાલી ગઈ હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું કે છેલ્લા 8 મહિનાથી બંને વચ્ચે ઝઘડા ચાલી રહ્યા હતા। આ સંદર્ભે પોલીસ વિભાગની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ અને હાલમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। 16 નવેમ્બરની રાત્રે દિનેશ રાઠોડ તેના મિત્ર અજય રાઠોડ સાથે પૂજાને મળવા શારદાનગર ગયો હતો। તે સમયે પૂજાના ભાઈના ઘરે જ બંને વચ્ચે ફરી એક વખત ઝઘડો થયો। પળવારમાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં દિનેશના મિત્ર અજય રાઠોડે પણ ઝંપલાવ્યું અને તે ઝઘડો અટકાવવા વચ્ચે પડ્યો। તે જ સમયે પૂજાનો ભાઈ અને પાડોશીઓ ધારદાર હથિયાર સાથે તૂટી પડ્યા। હુમલો એટલો ઘાતક હતો કે ગંભીર ઈજા પહોંચતા અજય રાઠોડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે દિનેશ રાઠોડને પણ ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો। ફરિયાદી દિનેશભાઈ તેના મિત્ર અજય સાથે, જે હાલમાં મૃતક છે, તેની સાથે પોતાના પત્નીના ઘરે બાળકોને મળવા માટે ગયેલ અને ઘરકંકાસ અને અન્ય કારણોસર ઝઘડો થયેલ। પૂજાબેનની સાથે હાજર તેના ભાઈ અજય તથા અન્ય 2 પાડોશી જે ત્યાં જ બાજુમાં જ રહે છે તેમના દ્વારા બંને વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવેલ। ઘરમાં વપરાતા ચપ્પુ દ્વારા બંને પર હુમલો કરેલ અને સમગ્ર ઘટનાક્રમ દરમિયાન અજયભાઈનું મૃત્યુ થયેલ છે। સમગ્ર ઘટના બાદ મૃતકના મકાન માલિકે હત્યાની ફરિયાદ નોંધાવતા જ પોલીસ એક્શનમાં આવી હતી। પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પુરાવા મેળવી પૂજા રાઠોડ, તેનો ભાઈ અને અન્ય પાડોશીની ધરપકડ માટે કવાયત તેજ કરી હતી। આખરે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને દબોચી લીધા હતા। પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે પૂજા અને દિનેશ વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા। પૂજાને આશંકા હતી કે દિનેશને અન્ય યુવતી સાથે આડા સંબંધો છે, જેના કારણે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા। સતત ઝઘડાના કારણે પૂજા તેના ભાઈના ઘરે પિયરમાં રહેવા માટે આવી ગઈ હતી। આખરે પત્નીની આશંકા, પતિ પત્ની વચ્ચે ઝઘડો અટકાવવા ગયેલા એક નિર્દોષ યુવકને પોતાનો જીવ ગુમાવવો પડ્યો। અને પૂજાના ભાઈ દ્વારા ફરિયાદીના મિત્ર જે સાથે આવેલા તેના પર હુમલો કરેલો અને તેનું મૃત્યુ થયેલું। ઝઘડાનું કારણ મુખ્ય શું, કંકાસ શું થતો હતો? કંકાસ મુખ્યત્વે જે ફરિયાદી છે તેમનો અન્ય ડ્રાઈવર તરીકે, ટ્રક ડ્રાઈવર તરીકે વ્યવસાય કરે છે અને અન્ય એક યુવતી સાથે તેના સંબંધ હોવાની તેની પત્નીને શંકા ગયેલ છે। હાલ પોલીસે હત્યા કેસમાં તમામ પુરાવા એકત્રિત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ તરફ મૃતક અજય રાઠોડનો પરિવાર પણ ન્યાયની માંગ કરી રહ્યો છે। એક દંપતી વચ્ચેના ઝઘડામાં નિર્દોષ યુવકના મોતથી સમગ્ર શહેરમાં ચકચાર મચી છે। પોલીસ હાલ હત્યા પાછળના કારણો અને આરોપીઓની ભૂમિકા અને હુમલા મુદ્દે તપાસ કરી રહી છે। સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી।